હાલો ખેડૂત ભાઈઓ, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત કરું છું. અને બકાલાના શાકભાજીના ભાવ આ વિડીયોના અંતમાં આપી દેવામાં આવશે. હવે આજે તારીખ 23 નવેમ્બર 2024. આપણે રાજકોટ યાર્ડમાં ભાવ જોઈ. આ લીલી ડુંગળી છે જેનું એકદમ પાંદ લીલું છે, લીલું છમ અને કાઠું એકદમ લાલ એવી છે. જેનો ભાવ શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. આ એક નંબર ડુંગળી. શું નામ ભાઈ? ગોવિંદ રોહિતભાઈ ભાઈનું નામ છે, જે આ લીલી ડુંગળીનું વેચાણ કરે છે. આ એક નંબર મૂળા છે. શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 30 થી લઈને 30 રૂપિયા સુધી પાથરો વેચાય છે મૂળાનો. આ એક નંબર ધાણા છે, જે ચોખ્ખું, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? દર્શનભાઈ ભાઈનું નામ છે, જે આ ધાણા વેચે છે, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. આ સીલની ભાજી છે, જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. સીલ શિયાળાની શરૂઆત છે એટલે બહુ ઓછો આવે છે, તો બજાર આની સારી એવી હોય છે સીલની. આ એક નંબર લીલું લસણ છે, હા એકદમ ઝીણી કળી અને એકદમ પાંદ લીલું, જેનો ભાવ 200 રૂપિયા લઈને 300 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ લીલું લસણ. શું નામ ભાઈ? તમારું નામ? નામ શું તમારું? જયરામભાઈ ભાઈનું નામ છે, જે આ પાલક લઈને આવે છે. શું ભાવ છે પાલકનો? જેનો ભાવ 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી પાલક વેચાય છે. કયું ગામ? જે ચોટીલા સાઈડ થી આવે છે જયરામભાઈ પાલકનો. આ એક નંબર આખા પાનની મેથી અને એકદમ વજનવાળું એવી પૂળિયું છે, જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી પૂળિયું વેચાય છે. એક નંબર મેથીનું. શું નામ ભાઈ? શુભમભાઈ ભાઈનું નામ છે, જે બેડલાથી આવે છે અને આ મેથી વેચે છે. આ આખા પાનનું ધાણા છે, એક પણ પાનમાં દાગ નથી અને એકદમ લીલું છમ છે, જે યાર્ડમાં એક નંબરનું ધાણા છે, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે, જે ડબલ VIP છે. અને પસિયાભાઈ ભાઈનું નામ છે, જે કુવાડવાથી આવે છે અને આ ધાણાનું વેચાણ કરે છે, જે ડબલ VIP છે ધાણા. આ રાઈની ભાજી છે, જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે, જે શિયાળાની સિઝનમાં ખાસ વેચાય છે. 5 રૂપિયા ભાવ છે. આ તાંજરિયો છે, જે દેશી, જે મીડિયમ નાનું પાન છે, એકદમ ચોખ્ખું, જેનો ભાવ 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. આ તાંજરિયો. આ અળવીના પાન છે, જેનો મોસ્ટ ઓફ ઉપયોગ પાત્રામાં થાય છે, અને આ પાન ચોરવાડ બાજુના એકદમ લીલા એવા છે, અને જે કુરિયાનો ભાવ 6 રૂપિયા થાય છે. શું નામ ભાઈ? દીપકભાઈ ભાઈનું નામ છે, જે આ પાન વેચે છે. આ
દેશી ધાણા જેનો ભાવ 30 રૂપિયા કિલો છે, જે દીપકભાઈ જેનું વેચાણ કરે છે ઝીણા પાનનું ધાણા. આ એક નંબર બીટ છે, જે એક પાથરાના 80 થી લઈને 100 રૂપિયા સુધી આ પાથરો બીટનો વેચાય છે. કયું ગામ ભાઈ? જે ભાઈ ત્રંબાથી આવે છે, શું નામ? સુરેશભાઈ ખેડૂતનું નામ છે, જે ત્રંબાથી આ બીટ લઈને આવે છે. આ મોગરી છે, જેનો ભાવ શું ભાવ છે ભાઈ? આમાં એનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી આ મોગરીની પાથરો વેચાય છે. શું નામ ભાઈ? મનીષભાઈનું નામ છે, અને જે બેડી ગામથી આ મોગરી લઈને આવે છે. આજે અમેરિકન મકાઈ પણ આવી ગઈ છે, અને જેનો ભાવ આપણે જોઈએ. આમાં શું ભાઈ ભાવ? જે નીચી બજાર છે, જે 10 રૂપિયા કિલો વેચાય છે, અને જે આ 30 કિલોની બોરીનો ભાવ છે. એ હવે આપણે જોઈએ. એક નંબર એવી ગ્રીન છે, ચોખ્ખો દાણો છે. આમાં શું ભાવ છે પહેલા? જેનો ભાવ 15 રૂપિયા, અને જે આ ભાઈ વેચાણ કરે છે. નબળામાં 10 રૂપિયા બજાર છે, અને સારું હોય તેમાં 15 રૂપિયા સુધી વેચાય છે.